ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેપાળની કુદરતી હોનારત વચ્ચે કૈલાસ માનસરોવર ગયેલા વડોદરાના 34 યાત્રાળુઓ 18 દિવસ બાદ હેમખેમ પરત ફર્યા। નેપાળ અને તિબેટ સરહદે સર્જાયેલી કુદરતી હોનારત અને પ્રતિકૂળ હવામાન વચ્ચે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા વડોદરાના 34 યાત્રાળુઓ ચમત્કારિક રીતે બચીને 18 દિવસ બાદ હેમખેમ પોતાના વતન પરત ફર્યા છે। નેપાળના પહાડી વિસ્તારમાં થયેલા ભારે ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ અને અતિવૃષ્ટિના કારણે માર્ગો ધોવાઈ જતા આ યાત્રાળુઓ દુર્ગમ વિસ્તારમાં ફસાઈ ગયા હતા। અત્યંત જોખમી સ્થિતિ અને સંપર્ક વિહોણા વાતાવરણ વચ્ચે દિવસો વિતાવ્યા બાદ તમામ સભ્યો સહી સલામત વડોદરા પહોંચતા તેમના પરિવારોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે। પરત ફરેલા યાત્રીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નેપાળી, તિબેટિયન, શેરપા અને ગાઈડોએ પોતાનું જીવ જોખમમાં મૂકી ભારતીય યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જોકે યાત્રાળુઓને સલામત સ્થળે પહોંચાડ્યા બાદ તેમની મદદ કરનાર કેટલાક શેરપા અને સ્થાનિક ગાઈડ કુદરતી હોનારતના ઝપેટમાં આવી જતા ગુમ થયા હોવાના અહેવાલો મળ્યા છે, જેને પગલે હેમખેમ બચી ગયેલા વડોદરાના યાત્રીઓ ભારે આઘાત અને શોકની લાગણી અનુભવી રહ્યા છે। કુદરતી આપત્તિના સામના બાદ સ્વદેશ પરત ફરેલા યાત્રાળુઓનું પરિવારો અને સ્નેહીજનો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર અને બચાવ એજન્સીઓના સંકલન તેમજ શેરપાઓની નિસ્વાર્થ સેવાના કારણે તમામ 34 નાગરિકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી શક્યા છે। બીજી તરફ સરહદી પહાડી વિસ્તારોમાં હવામાનની અનિશ્ચિતતા અને ભૂસ્ખલનના વધતા જોખમને ધ્યાનમાં રાખી પ્રશાસન દ્વારા હિમાલય ક્ષેત્રમાં જતા શ્રદ્ધાળુ અને પ્રવાસીઓને સુરક્ષા માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। જ્યારે અમે ત્યાં તિમુરે સુધી પહોંચ્યા તો નેપાળના રસ્તાઓ ખરેખર ખૂબ ખરાબ છે। લેન્ડસ્લાઇડિંગ ખૂબ જ થતી હતી, વરસાદ આવતો તો મળી રસ્તા હતા અને તિબેટ સુધી પહોંચવામાં ખૂબ તકલીફ પડી હતી અમને લોકોને। અને તકલીફ એટલા માટે કે લેન્ડસ્લાઇડિંગ અમારે ક્રોસ કરીને નીકળવું પડતું હતું। તો આ લેન્ડસ્લાઇડિંગ જ્યારે ક્રોસ કર્યું ત્યારે ખ્યાલ નહોતો કે જે નદીમાં આટલો બધો પ્રવાહ વહી રહ્યો છે એ આટલો બધો ભયંકર સાબિત થશે આગળ જતા। અમે લોકો 19 તારીખે બોર્ડર ક્રોસ કરીને ફરીથી નેપાળ આવી ગયા અને નેપાળમાં રહ્યા પછી કાઠમંડુ પહોંચ્યા પછી જ્યારે આ ન્યૂઝ મળ્યા કે આખી બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે અને આટલું બધું ફ્લડ ત્યાં આવ્યું છે અને આટલા બધા લોકોને જાનહાનિ થઈ છે તો ખરેખર ખૂબ દુઃખ થયું છે।